ચોખ્ખું રહે, પણ જો અવેડામાં હોય તો ત્યાં ગંદકી થાય, અથવા તો સાધુ કે સંત કે ભક્ત જે માનવ મહિમા ગાય છે, લોકોને ધર્મ પ્રત્યે જાગૃત કરે છે, એવા સંતને, એવા સેવકને એક જગ્યાએ માતા ખુદ જ એને સ્થિર રહેવા ન દે. કેમ કે જો એક ગામમાં ખૂબ જ જ્ઞાન વેચાઈ જાય તો સાધુએ ગમે તેટલું મોહ માયા હોય તે છોડી અને બીજા ગામને જાગૃત કરવા માટે પોતે ચાલવા માંડવું જોઈએ. જો સાધુ કે સેવક ચાલતો રહેશે તો આ સમાજ ધર્મ પ્રત્યે જાગૃત થશે. જીવનમાં બનતી ઘટનાઓથી આપણે ઉપર છલ્લું જો જોઈએ તો આપણને એમ લાગે કે દુઃખ છે, પણ દુઃખમાં જ તમારી નજીક માં આવે છે. ઓલું નથી કહેતા સુખની માથે શીલા પડે, રામ હૃદય સે જાય, બલિહારી મેરે દુઃખ કી કે પલ પલ રામ ભજાય. જીવનમાં દુઃખ ન આવે અથવા સાધુ કે સેવકને કોઈ ધક્કો ન મારે ને તો કહેવાય ને એની ભક્તિ કાચી કહેવાય. જ્યારે પરિવાર અને સમાજ તમને નકારે ત્યારે તમને માં સ્વીકારે. આ પરમ સત્ય છે, પરમ સત્ય છે. આ અનુભૂતિનો વસ્તુ છે. આ જે જ્ઞાની વ્યક્તિ હોય એને સમજાશે કે આની પાછળનું રહસ્ય શું છે. જગત માયા છે, અને આ માયામાંથી જો દુઃખ મળે તો માયા છૂટે, અને તો મોહ માયાનું શરણ પ્રાપ્ત થાય અને પછી પ્રકાશ થાય. આપણે બાપા બજરંગદાસ જ્યાં સુધી જીવિત હતા ત્યાં સુધી એની પાસે ત્યાં કઈ એટલી બધી જાહજલાલી ન હતી, પરંતુ સંત ભગવાનની સાથે એવો કરાર કરે છે કે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી મારા નામનો પ્રકાશ થવો ન જોઈએ. પરંતુ આ જગતમાંથી જો હું વિદાય લઉં અથવા જગ્યા છોડું તો મારી કદર થશે, અથવા તો કહેવાય ને કે બીજાને હું જ્ઞાની બનાવીશ. તો આપણી સાથે કોઈ પણ સાથે પરિવારમાં, સમાજમાં, ગામમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના ઘટિત થાય તો બધાને ખૂબ જ દુઃખ લાગે. પરંતુ આની પાછળનો હેતુ પરમાત્માની નજીક છો તમે એવું સાબિત થાય. જે કઈ નિર્ણય થયો હોય એ આપણને સમજાય નહીં, પણ આપણા હિતમાં જ હોઈએ, અને એમાંય આપણે સત અને ધર્મની સાથે જો ચાલતા હોય તો ભરોસો ભારી છે. આ જગતમાં વધારે જો વજનદાર વસ્તુ હોય તો તે ભરોસો છે. નહીતર ભગવાન સામે આવશે તો પણ તમે કહેશો કે આ તો 2 રૂપિયો છે. પરંતુ તમારું જો ભજન હશે ને તો નામદેવ કેમ એક પુત્રો રોટલી ખાવા આવ્યો તો નામદેવજી મહારાજ તેની પાછળ દોડ્યા, હે મારા પ્રભુ તમે ક્યાં જાઓ છો? પુત્રામાં પણ નામદેવને ભગવાન દેખાય છે. ઘી હાથમાં લઈ અને નામદેવ પુત્રાની પાછળ, હે ભગવાન તમે આ કોરી રોટલી ન ખાઓ, તમે આ ઘી લગાડી અને ખાઓ. ત્યારે પુત્રામાંથી ભગવાન પ્રગટ થઈ જાય છે. આનંદ ગરબામાં કહે છે, જળ ચેતન અભિધાન અંશ ધારીમાં. આ જગતમાં જે કઈ સ્વરૂપ છે તે બધું જ માતાનું છે. જીવન એક પિક્ચર છે. પિક્ચરમાં દરેક વ્યક્તિ પોતાનો રોલ બજાવે. એવી રીતે આપણે આપણા જીવનમાં પુરુષ હોય તો હીરો જેવો રોલ, અને સ્ત્રી હોય તો હિરોઈન જેવો રોલ. બસ આટલું જ ધર્મનું ગૂઢ રહસ્ય છે. તમે તમારી બેસ્ટ અદાકારી કરો તો તમે પરમાત્મા આગળ સાબિત થશો. આપણે પિક્ચર જોઈએ અને સામાજિક અને બધી રીતે સારો સંદેશ આપે તો આપણને સંતોષ મળે. એમ આપણા જીવનમાં પણ જો આપણે એવું પિક્ચર જીવી જઈએ, એવું પાત્ર વધી જઈએ તો પરમાત્માને પણ આનંદ થશે. અને મીરાબાઈને જેમ પોતાનામાં સમાવી લીધા એમ આપણું જો ભજન સમર્પણ હશે તો આપણને સ્વીકારશે. જય મહાકાલ. નાનું મોટી વાત પણ હું બોલતો નથી. આ જગ્યાનો, માતાજીનો અને મારી ભક્તિનો આ બધાનો સમન્વય અને તમારો ભાવ
આ બધાયના સ્વરૂપ આ વાણી પ્રકટ થઈ છે એટલે હું બોલી ગયો. જય માતાજી. હવે આપણે આનંદનો ગરબો ગાઈએ. આનંદના ગરબા ગાતા હોય, સાંભળતા હોય, એને દરેકને ખબર જ હોય કે 3 આનંદના ગરબા થાય એટલે એક ચંડી પાઠ થઈ જાય. પણ એ ચંડી પાઠ કેવી રીતે થાય કે તમે તનથી મનથી, અને જો ધન હોય તો, બાકી તન અને મન ફક્ત તમે ગરબામાં એક ધ્યાન કરી દો તો એનું ફળ તરત જ તમને પ્રાપ્ત થાય. નહીતર કોઈક માવો ખાતો હોય, કોઈક મારી જેમ બીડી પી ફટકતો હોય, મનનું એનું ગરબામાં ન હોય તો એનું ફળ તરત ન મળે. લાંબા સમયે મળે, ન મળે એવું નથી, પણ તમારે ખૂબ જ ઝડપથી માતાજીનું શરણ પ્રાપ્ત કરવું હોય તો તનથી, મનથી અને ધનથી તમે ધર્મની સાથે જોડાઈ જાઓ, માની સાથે જોડાઈ જાઓ. પછી તો જે કંઈ કરશે એ માં કરશે.